હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ના કહેવાય, અત્યારે વાગ્યા છે 1 એટલે ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન જે બી કહેવાય એ. અને આજે જવાનું છે મારે ઓર્ડરમાં ને મારી સ્માર્ટ વોચ તૂટી ગઈ એટલે ઘડી આમ કરું છું, પછી યાદ આવે કે સ્માર્ટ વોચ નથી એટલે 1 વાગ્યો છે ને જવાનું છે આજે ઓર્ડરમાં. આજે તો જઈશ ભુજ મામાના ઘરે, અને પછી કાલે અને પરમ દિવસે 2 દિવસ ઓર્ડર છે. કાલે જવાનું છે ધ્રંગ લોડાઈ, એટલે ભુજથી કંઈક 30-35 કિલોમીટર થાય છે. એટલે કાલે હું નીકળીશ ને આજે હમણાં જમવાનું મારે બાકી છે, જમીને નીકળીશ ભુજ માટે. આજે તમને ભુજના વ્યૂ બતાવું. સાંજે એવું છે તો ભુજમાં આટો મારો નીકળી જશો, ટાઈમ મળ્યો તો. એટલે કે મામાને ઘરે, મામાને મોજ આપણે તો. આપણે અત્યારે ભુજ જુબિલી ગ્રાઉન્ડ પહોંચ્યા. આ ભુજ જુબિલી ગ્રાઉન્ડનો નજારો, અને આપણે અત્યારે આ સાઈડ જવાનું છે. આપણું જે ઘડિયાળ તૂટી ગયું છે એ હવે રિપેર કરાવવા જવાનું છે, એટલે જોઈએ ત્યારે મેળ આવે તો ત્યારે જશું. આપણે જ્યારે મોબાઈલ લીધો ને ત્યારે નાઇટ વ્યૂ ચેક કર્યું હતું ને ત્યારે દિવસના ચેક કરી. મોબાઈલ લીધું ત્યારે નાઇટ વ્યૂ રાખ્યો હતો, એટલે કે નાઇટને પેલું શૂટ લીધું હતું. અને આજે પાછું ઘણા ટાઈમ પછી ભુજનું નાઇટ શૂટ લઈ રહ્યા. આ શું ટ્રાફિક ઘણી હતી એટલે હવે આ બાજુ શોર્ટકટ લીધો, એટલે આ બાજુ ટ્રાફિક નડે નહીં. માતા પર ગાંધી સર્કલ. અત્યારે ભાઈ ભાભી ને બધા ફરવા જાય છે સાપુતારા ને બાજુ, તો એમને સામાન બહાર કાઢી નાખ્યું છે ને ગાડી હમણાં લગાવી છે, ને પછી ગાડી લગાવી પછી જશે. હા, સામાન તમને બતાવી દઉં. સામાન છે સાપુતારા જવા માટેનો 5-6 દિવસનો પ્રોગ્રામ છે. ને ભાઈ આપણા અત્યારે બેઠા છે એક્સેસ છે જે આપણે કાલે ઓર્ડરમાં એટલે કે લઈ જવાની છે. આ ગાડી આવી ગઈ છે. અને હાઈટ જોઈ લો તમે. હે પાર્થ, અને હાઈટ જોઈ લો તમે. અર્ટિગા, હા સીએનજી બાટલો છે ને હા સામાન આ બધું નાખવાનું છે. હું નથી જતો, હું કાલે મારે ઓર્ડરમાં જવાનું છે. તું ક્યાં ફરી આવ્યો પાર્થ? હે પાર્થ, તું ક્યાં ફરી આવ્યો? સ્ટેચ્યુ ઓફ યુનિટી. ઓહો, શું વાત, બસ 2 જગ્યાએ. અત્યારે વડોદરાથી આવી જ છે ને પાછી વડોદરા જાય છે. આવીને લગભગ સમજી લો કે 10 થી 15 મિનિટ થઈ છે વડોદરા આવી. પાર્થ ગયો તો ફરવા એ બાજુ, હવે પિન્ટુભાઈને જાય છે સાપુતારા, એટલે પાછા એ બાજુ વળી આખી રાત ખેંચવાના છે. પાર્થને સવારે પિન્ટુને હવે આખી રાત ડ્રાઇવિંગ કરશે, અને ગાડીની ખરેખર કેપેસિટી સારી કહેવાય.
એટલે શું એડવેન્ચર રિસોર્ટ છે આવો, ફરવાની મજા આવે એટલે પરમ દિવસનું જ મળ્યું છે. તો કાલનું કર્યું હોય તો અમને વહેલું જ નીકળવું પડે, પછી લેવાની જ નહીં. બરોબર. હા રજનીગંધા સીએનજી में નથી, સીએનજી તો પાકે છે મિનિટ કાણ ભરાયેલા હોત તો અને કાલે જોજો પછી રજા વાળાને બતાવી આવજે, મારું નામ લેજે એવું હોય તો. સવારે નીકળી હવે. ભાઈને એ લોકો વડોદરા માટે ત્યારે વડોદરા નહીં પણ સાપુતારા માટે ત્યારે નીકળી ગયા છે ને આપણે આવી ગયા રૂમમાં. હવે વાગ્યા છે 11:30 વાગ્યા છે હવે 11:30 અને હવે આપણે કરશું આરામ, કેમ કે કાલે સવારે 10:30-11 વાગે પહોંચવાનું છે ઓર્ડરમાં. કાલે ખાલી જમણવાર છે ને એટલે લાંબુ કંઈ ખાસ છે નહીં, એટલે જમણવાર છે એટલે પછી વહેલાસર ફ્રી થઈ જશું. ને હું એવા ગામમાં જાઉં છું ને કે નેટવર્કનો ફૂલ ઊંચા હશે. હવે આજે વિડીયો આજે જ એડિટ કરીને અપલોડ કરી નાખવો પડશે, એટલે જેથી કરીને કાલે અપલોડમાં ચિંતા ન થાય. ને જે 2-4 શોર્ટ્સ બનાવ્યા છે એ આજે જ અપલોડ કરી નાખીશ શેડ્યુલમાં રાખીને, એટલે રોજ એક શોર્ટ પણ ટાઈમ ટુ ટાઈમ અપલોડ થઈ જાય. ચાલો ત્યારે મળીએ કાલ સવારે ધ્રંગલુડાઈમાં.